લે લે આઈ હું આયો તારે ચાલુ કરવાનું ભવિષ્યમાં કદાચ હું આ દુનિયામાં રહું ના રહું તો કંઈક તો લઈને જાઉં નિશાની મારી. તો જય મોગલમાં મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અમારા ભાઈ એમને ભાણેનું ટેટુ બનાવ્યું હતું આપણે મસ્ત મજાનું. વર્ષ જેવું થઈ ગયું ને. એમના મિત્રનું ટેટુ કરાવવા માટે આજે લઈને આવ્યા છે. 3-4 દિવસથી ફોન કરતા હતા એન્ડ આજે ફાઇનલી આવ્યા છે. એટલે બિલ્ડ ટેટુ ચાલુ છે કૃષ્ણ ભગવાનનું. હું તમને બતાવું. જયમીનભાઈ ઓન વર્ક છે. શું કેવું જયમીનભાઈ? લે લે આઈ હું આયો તારે ચાલુ કરવાનું અને મારા ખાસ મિત્ર અલે પણ બ્લોગમાં ના લો તમને ભાઈ અને મારો મિત્ર પછી ભાઈ બધું અમારા હિરેન દિલવાલા આવ્યા છે આજ. શું કેવું દિલવાલા? રણુજા જઈને આવ્યા ને ઘણા સમય પછી આજ આવ્યા છે. હાર પહેરાવો જા. હા હાર બાર લેતા ઉભા દિલવાલાના આપણે હારથી સ્વાગત. રણુજા જઈને આવ્યા બરોબર, તો આપણે ચાંદલો વાંદલો કરીએ હિરેન. લો ને ખાલી ચાંદલો કરવાનો રોમા પીરના મંદિરે જઈને આયા. દ્વાર બીજ નો ધણી અત્યારે બલેરો લઈને ફરે છે પણ ફોર્ચ્યુનર લાવે મારો ભાઈ બરોબર. ટેટુ ચાલુ છે અહીંયા બરોબર, મસ્ત મજાનું બરોબર. હવે આપણે વિચારી રહ્યા છીએ ડેલી વ્લોગિંગ કરીએ. શું કેવું ભાઈ? ફૂલ સપોર્ટ ને શું કેવું ભાઈ? મસ્ત ટેટુ ચાલુ જ દ્વારકાધીશનું. હા ભાઈ આવ્યો છે. શું કામ આવ્યો ભાઈ બંધુ? બે ભાઈબંધ આવ્યા છો તમે, મળવા આવ્યા છો આજ? મજામાં ભાઈબંધ? શું કરવા આવ્યા? ચમ આની અંગત શું કરવા આવ્યો? શું કે તો ભાઈ અમારો ભાઈબંધ આવ્યો છે. મજામાં ભાઈ? શું કામ આવ્યો તું? ખાલી જોવા આવ્યો કે આ ભાઈ વિડિયો બનાવવાનો મિત્ર તમારો દૂરથી આવે ને તો જોવા આવ્યો. સરસ સરસ મસ્ત વિડિયો આવો બરાબર, મજબૂત આવવાનું. હા મજબૂત વિડિયો બનાવતા રહેજો. ઇન્સ્ટા પર હલાઈ નાખવાનું. હલાઈ નાખવાનું ફાઈનલ બૂમ પડાઈ દઈએ. ડેલી આ રીતના છોકરાઓ મળવા આવતા રહેતા હોય છે બરોબર, નવરંગ સ્કૂલમાંથી આજુબાજુમાંથી. આપણે દરેકના નાના જોડે નાના, મોટા જોડે મોટા ભાઈઓ આવ્યા. આપણને ગમ્યું. અમારો બ્લોગ જોઈ લેજો ભાઈ, આ યુટ્યુબમાં આવશે. તમે આવી ગયા અમારું બધું વિડીયો હો ને. માથામાં ઇંક ચોટી છે. ચાંદલો કર્યો? હા ચાલો હા ખબર નહીં પડી. ये આ ચાંદલો કર્યો છે એમ કહું છું. ये चांदला किया हाँ पड़े को बोलूँ ये टीका किया है तो काला काला लगा है ना લગ ગયા हाँ લગ ગયા तो बोले यार क्या चांदलो करे हो कैसे? તમે યાર હાથ સીધા નહીં રાખતા આપણે બતાવી દો. લાલ ચાંદલો हाँ શું કર્યું છે બોલજે એટલે રહેવા દે. લાલ કરી દે આમ દ્વારકાધીશનું લાગશે. એટલે રહેવા દે ને ભાઈ. દ્વારકાધીશની હા 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 બાપુ બાપુ ભીડ કરે તોય કાઢો તમે ચાલો. મસ્ત વરસાદ પડી રહ્યો છે અહીંયા જોઈ શકો છો તમે. કૃષ્ણ ભગવાનનું જે ટેટુ ચાલુ હતું એ પતી ગયું છે બરોબર. સો ગાઈસ ફાઇનલી ટેટુ ડન થઈ ગયું છે જોઈ શકો છો. દ્વારકાધીશને માનતા હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. कैसा लगा भाई टैटू? मस्त लगा. मजबूत ना? कहाँ से आए थे? अंबिका नगर से आए. अंबिका नगर से ही हो ना? આપણે સ્ટુડિયોની જોડે જ રહે છે ભાઈ. હા જોઈ શકો છો તમે. રેડી ભાઈ? ડન ને? તો બિલાસિયાથી ભાઈઓ આવી ગયા છે બરોબર. એન્ડ તાજ દોરવાનું છે. નીચે શું લખવાનું છે? આ હાર લખવાનો છે બરોબર. તો ટેટુ ચાલુ કરીએ છીએ. તો બસ હાલ ટેટુ કમ્પ્લીટ કર્યું. હવે હું તમને બતાવું કારણ કે અમે તો યુટ્યુબમાં હમણાં વ્લોગ ચાલુ કર્યા પણ યુટ્યુબની દુનિયામાં ખૂબ ફેમસ આપણા ત્યાં આવી ગયા બીનાબેન પંચાલ. કેમ છે બેન? મજા? એકદમ મજે દરિયો છે ભાઈ અમારે. આ તો
અને ચલો આજે પાર્થભાઈને મળીએ ભાઈ, બહુ ફેમસ છે, તમારું બહુ નામ સાંભળ્યું એટલે અમે પણ આવી ગયા ભાઈ પાછળ પાછળ બધાની. તો ભાઈ અહીંયા બહુ સરસ ટેટુ પાડે છે. ટેટુ બનાવવાનું સામનું નામ લખાવવાનું છે. તો મિત્રો ફાઇનલી બીનાબેન પંચાલનું પણ ટેટુ ચાલુ કરવાનું છે, પણ બધા ભાઈઓ આવ્યા છે આજ મળવા, બરોબર ગેંગ આવી છે આખી. એટલે પહેલા એમને મળીએ, બેસીએ, મોજ કરીએ, પછી કરીએ ટેટુ. કુડાસણ તો આવતા હતા, મેં કીધું એકવાર ઓઢવ આવો, બરોબર મોમોન ભણોન ભત્રીજાન ફોઈન ફુહાન ગેંગ આવી છે અમારી, બરોબર. એટલે કઈ નહીં, હવે અમે નાસ્તો વાસ્તો કરવા જઈએ બધા. મેં કીધું મંગાવીએ, પણ હવે જઈએ બહાર જઈએ. સો ગાઈસ ફાઇનલી બધા મિત્રો મળવા આવ્યા હતા, બધા મિત્રો મળી નીકળી ગયા. હવે ચાલુ કરીએ છીએ બીનાબેનનું ટેટુ, બરોબર. ભગવાને આપણું આયુષ્ય છે ને શું કામ વધાર્યું કોઈ નથી ખબર, પણ આપણું આયુષ્ય છે ને પ્રાણીઓને ખવડાવવા પીવડાવવા માટે વધાર્યું છે. અને આજે એમનો જીવ છે, એમના બંને ડોગ, અને આજે ટેટુ કરાવે છે, બરોબર. એટલે અમે લોકો હવે ડિઝાઇન એવું જોયું છે, મસ્ત ડિઝાઇન જોઈ છે, યુનિક જ એમ. અને હવે સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર. પછી રિએક્શન જોઈએ. વિડીયોમાં તો બહુ બૂમો પાડે છે, આમ ને તેમ ને ખાઈ જવાની વાતો, હવે જોઈએ, બરોબર. ફાઇનલી કોમેડી ક્વીન લખાઈ દીધી, કારણ કે રડતા ને હસાવે ને તો એ કોઈ કોમેડી કરે તો આપણે હસીએ, એટલા માટે કોમેડી ક્વીન. કારણ કે તમે એમના વિડીયો જોતા જશો. કારણ કે મારો એક સિદ્ધાંત છે કે હું જો લોકોને હસાવતી હોઉં તો ભાઈ એટલું મને એવું હતું કે હું કોમેડી ક્વીન લગાવતી. ભવિષ્યમાં કદાચ હું આ દુનિયામાં રહું ના રહું તો કંઈક તો લઈને જાઉં નિશાની મારી. સો ગાઈસ ફાઇનલી ટેટુ ડન થઈ ગયું છે, અને 3 ટેટુ અમે લોકોએ મસ્ત મજાના કમ્પ્લીટ કરી દીધા છે, બરોબર. તો આપણે તમને બતાવીએ વિડીયોની અંદર કે ટેટુ કેવા બન્યા છે, તમે કોમેન્ટ કરજો, બરોબર. કેવું લાગ્યું ટેટુ? બહુ મસ્ત. તો ફર્સ્ટ ટેટુ આ છે, જોઈ શકો છો તમે. સેકન્ડ ટેટુ આ છે, સેકન્ડ ટેટુ જોઈ શકો છો. થર્ડ ટેટુ સ્મોલ, મસ્ત ટેટુ બનાવી દીધા છે, બરોબર. અને અહીંયા પણ એક ટેટુ ચાલુ છે હમણાં, બરોબર. તો બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, અને આવી ગયા છે ઘરે, બરોબર. લલ્લન ટાપનો શો જોઈ રહ્યા છીએ, શો જોઈ ઊંઘી જઈએ, બરોબર. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલમાં, જય શ્રી કૃષ્ણ.